થઈશું, કૃષ્ણ બનીને અવતરિત થઈશું ત્યારે આ મુકુટ ઉપર અગ્રસ્થાનમાં સૌથી ઉપર આ મોરપીંછ હું ધારણ કરીશ. આ તારું આ મોરપીંછ મારું સૌંદર્ય વધારવા માટે મને મદદ કરશે. હું તને આ વચન આપું છું, તને આશીર્વાદ આપી દઉં છું. હવે તો બહુ રાજી થઈ ગયા મોર અને મોરે કીધું કે ભગવાન તું તો ખાલી મારો નહીં, મોર જાતિનો ઉદ્ધાર કરી દીધો ભગવાન, મારો એકલાનો નહીં. તો સમાજમાં કોઈ એક પણ વ્યક્તિ એવું કામ કરે ત્યાગનું, કોઈ તરસાને પાણી પીવડાવવાનું, તો એનો એકલાનો નહીં, એ જે સમાજના જે પરિવારના હોય ને આ પરિવારનો સમાજનો ઉદ્ધાર થઈ જાય. આ છે ભગવાન. એની સાથે સાથે પરિવારનો અને સમાજનો ભગવાન ઉદ્ધાર કરી દે છે. આ છે ભગવાન. એટલે કરેલું કર્મ વ્યર્થ જતું નથી. આ કામ લાગે છે એટલે કરતા રહેજો. જે તમારાથી થાય, તમારા યથાશક્તિથી, તમારા તાકાતથી જે થઈ શકે એ કરવાની જરૂર કોશિશ કરતા રહેજો. એ ક્યારે વ્યર્થ નહીં જાય અને આ ભગવાન એ કામ જ લાગે. ભગવાન એની બદલામાં આપણને કંઈક આપે છે, એમ જ ભગવાન સ્વીકારતા નથી. એટલે આપણે ભગવાનના ઉપકારોને યાદ કરીને ભગવાનને યાદ કરવું જરૂરી છે. આમ તો ભગવાનની અને મારી એક આદત એક જેવી છે. ભગવાનની અને મારી એક આદત સરખી છે, એક જેવી છે, ભૂલવાની. મારી ને ભગવાનની સેમ એક આદત છે, ભૂલવાની. હું ભગવાનના મહેરબાનીને ભૂલી જાઉં છું અને ભગવાન મારી ભૂલોને ભૂલી જાય છે. ભગવાનની અને મારી બંનેની એક જેવી આદત છે, ભૂલવાની. હું એની મહેરબાનીને ભૂલી જાઉં અને ભગવાન મારી ભૂલોને ભૂલી જાય. એવું જ બને કે આપણે એની મહેરબાનીને ભૂલી જઈએ અને ભગવાન આપણા ભૂલોને ભૂલી જાય. મારી ભૂલોને ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. એ છે ભગવાન. એટલે એક થોડી એક ધૂન આપણે ગાઈએ મારી સાથે. તમે પણ ગાઓ, મજા આવશે તમને પણ. માનવ થઈને વિચારો પ્રભુના અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના અનંત છે ઉપકાર. પ્રભુના અનંત છે ઉપકારો. પ્રભુના અનંત છે ઉપકારો. રોજ સવારે તને કોણ જગાડે? 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 ભૂલેલું યાદ કરાવે પ્રભુના અનંત છે ઉપકારો. પ્રભુના અનંત છે ઉપકારો. ખાધેલું અન્ન તારું કોણ પચાવે? 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 લોહીને લાલ બનાવે પ્રભુના
છે ઉપકારો પ્રભુના, અનંત છે ઉપકારો. દીધેલા કોલ તું તો ભૂલી ગયો છે, દીધેલા કોલ તું તો ભૂલી ગયો છે, દીધેલા કોલ તું તો ભૂલી ગયો છે, દીધેલા કોલ તું તો ભૂલી ગયો છે. ગુરુજી યાદ કરાવે પ્રભુના, અનંત છે ઉપકારો પ્રભુના, અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના, અનંત છે ઉપકારો પ્રભુના, અનંત છે ઉપકારો પ્રભુના, અનંત છે ઉપકારો. માનવ થઈને વિચારો પ્રભુના, અનંત છે ઉપકારો. બહુ ઉપકાર भगवान आपड़ा ऊपर करे छे. तेरी मेहरबानी का है बोझ इतना जिसे मैं उठाने के काबिल नहीं हूं. कि ભગવાનની ઘણી બધી મહેરબાની આપણા ઉપર હોય છે, એટલે આ માનવ જીવન મળ્યા પછી આ માનવ જીવનમાં ભગવાનને યાદ કરવું જરૂરી છે. રાત્રે આપણે આરામથી સૂઈ જઈએ, પણ આપણને સવારે ભગવાન જગાડે છે. અને જે દિવસે ભગવાન ભૂલી જાય ને જગાડવાનું, તે દિવસે રામ નામ. એટલે જે દિવસે આપણે જાગી જઈએ અને ભગવાન આપણને જગાડે, તે દિવસે ઉઠીને પહેલા ભગવાનને થેન્ક યુ બોલવાનું. દરરોજ સવારે જ્યારે આપણે જાગીએ ને, એ તો સારી પરંપરા છે. આમ તો હું માનું છું કે અમારા ભારતીય સંસ્કૃતિ એ ભારતમાં વેદો શાસ્ત્રો ઘણું બધું આપ્યું છે, અને કેટલી કથાઓ થાય છે, કેટલી સંતવાણી સાંભળવા લોકો જાય છે, કેટલું બધું કરે છે. પરંતુ એનું ત્યાં બધી કથાઓ થાય, બધું થાય ત્યાં, પણ એનું આચરણ અમે જોયું લંડનમાં થાય છે, વિદેશોમાં થાય છે. મારે ખબર છે આ મારું પ્રવચન ઇન્ડિયા વાળા પણ સાંભળશે, મારે ખબર છે, એની સીડી બને જ છે. કેટલા બધા લોકોના ફોન પણ આવી ગયા, એ સીડી બનાવી લાવજો, અમને સાંભળવું છે, ત્યાં તમે શું બોલ્યા હતા. તો પણ હું કહું છું, કારણ કે આ વાત સાચી છે. કારણ કે અહીંયા તમે જો ને, મારે મજા આવી. અમુક વાતો ખરાબ છે, અમુક વાતો સારી છે, પણ અમે તો જે સારી વાતો છે ને એ લેવા માટે આયા. दुनिया में हूँ, दुनिया का तलबगार नहीं हूँ, बाजार से गुजरा हूँ, खरीददार नहीं हूँ. एक कारण कि दुनिया में हूँ, दुनिया का तलबगार नहीं हूँ, કે ફરવું તો પડે જ આપણને જગતમાં. બધી જગ્યા તો આપણને જવું જ પડે, પરંતુ આપણે લેવાનું એ જ જે આપણા માટે સારું છે, જે વેદોએ અનુમતિ આપી છે, જે સંતોએ અનુમતિ આપી છે. તમે ટેક્સોમાં જાઓ છો, ટેસ્કોમાં જાઓ છો ને તમે ખરીદવા, તો ત્યાં તો બધું મળે ને, પણ તમે ખરીદો શું જે તમારી જરૂર છે. બધું મળે, પણ તમે એ જ ખરીદો છો જે તમને જરૂરી છે. એ પ્રમાણે આ દુનિયા છે, દુનિયામાં બધું મળે, પણ એ જ ખરીદવાનું આપણે જે આપણા માટે સાચું છે, જરૂરી છે, જેની મંજૂરી વેદોએ આપણને આપી છે. એટલે અમે તો અહીંયા જે સારું જોયું ને એની વાત કરું છું. તમે રસ્તામાં જાઓ તો કોઈ પગે કોઈ ચાલતા હોય ને, તો ફોર વ્હીલર વાળા પહેલા એને રિસ્પેક્ટ આપે કે ભાઈ તું નીકળી જાય. પછી જે નીકળી જાય ને બીજી બાજુ, એને થેન્ક યુ બોલ્યા વગર આગળ જતો નથી. આ મારી ભારતીય સંસ્કૃતિ છે, આ મારા વેદો કહેવા માંગે છે. કોઈને સાઈડ આપી દે ને તો એને બાય કરે, પહેલા એને થેન્ક યુ બોલે. કોઈ શોપ ચલાવવા વાળા હોય ને, કોઈ કસ્ટમર આવી જાય તો એને વેલકમ કરે. આ મારી ભારતીય સંસ્કૃતિ છે, પણ એ ત્યાં દેખાતું નથી ને અહીંયા દેખાય છે, અહીંયાની શોપમાં દેખાય છે. એકબીજાને જ્યારે એકબીજા આપણે મળીએ ને ત્યારે હેલો આપણે કહીએ,
ત્યારે ઓલરાઈટ છો ને? આપણે પૂછપરછ કરીએ એકબીજાની, કેટલી રિસ્પેક્ટ આપણે એકબીજાને આપીએ. એટલે આ અહીંયાના ગોરાઓ પણ આ પ્રમાણે આ બધી વસ્તુ ફોલો કરે છે, એકબીજાને રિસ્પેક્ટ આપે. મને તો કોઈ ઓળખતા નથી, ઇન્ડિયાના મારા જેવા હોય લગભગ કોઈને તો ખબર જ નહીં હશે ને દાઢી રે ને આવા કપડા રે આમ. પણ હું ફરવા જ્યારે જઉં ને અલગ અલગ જગ્યાએ, ત્યારે અમુક ગોરાઓ તો મારી સાથે પણ વાતો કરી, જાણવા માંગે છે તમે ક્યાંથી આવ્યા, કોણ છો, અને રિસ્પેક્ટ આપે હો, અને આપણને રિસ્પેક્ટ આપે, આપણી સ્તુતિ કરે, એને મજા આવે. એટલે આ બધી સંસ્કૃતિ આપણી છે. એ જ વેદો કહેવા માંગે છે, તમે માનવ બનો, તમે માનસ બનો, એકબીજાને રિસ્પેક્ટ આપો. જીવંત માનસને જ ભગવાન સમજવાની કોશિશ કરો. અને અહીંયા જીવંત માનસને ભગવાન સમજાય છે, એને જોયું. એટલે